હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્લાસ્ટિકની નાની બોટલમાંથી ખૂબ સરસ એવો ફ્લાવર વાઝ બનાવતા શીખવાના છીએ. જે બનાવવું ખૂબ જ સરળ છે, કોઈ પણ બનાવી શકે છે, ફટાફટ બની જાય છે અને દેખાવમાં પણ એટલું જ સરસ લાગે છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ફ્લાવર વાઝ બનાવવાની રીત. તેના માટે અહીં આપણે કોઈ પણ પ્લાસ્ટિકની ખાલી બોટલ લેવાની છે. કોઈ પણ બોટલ હોય તો ચાલે. આ રીતે નાની સાઇઝની બોટલ લઈશું. ત્યાર પછી અહીં આપણે એક પાંદનો આકાર દોરવાનો છે. તેના માટે અહીં મેં એક પૂઠું લીધેલું છે અને આ રીતે તેમાં એક આકાર દોરીએ અને હવે તેને કાતરથી કાપી લઈએ. ત્યાર પછી અહીં મેં થર્મોકોલની શીટ લીધેલી છે. હવે આ જે આકાર આપણે કાપ્યો છે તેને આ રીતે તેના પર રાખી અને એટલા માપમાં થર્મોકોલ કાપી લઈએ. જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ વગેરે ખરીદીએ તો એમાં પણ આવું થર્મોકોલ આવતું હોય છે, તો તેનો પણ ઉપયોગ કરી શકાય. અને આ થર્મોકોલની શીટ માર્કેટમાં પણ સહેલાઈથી સસ્તી કિંમતમાં મળી જાય છે. તો આ થર્મોકોલનો આ રીતે આપણે એક આકાર કટ કરીએ. એ જ રીતે આપણે 8 થી 10 એક સરખા આકારના ટુકડા કટ કરી લેવાના છે. ત્યાર પછી અહીં મેં એક પ્લાસ્ટિકની નાની બોટલ લીધેલી છે. હવે તેમાં ગ્લુ ગનથી ગ્લુ લગાડી અને જે આપણે ટુકડા કટ કર્યા છે તેને વારાફરતી આ રીતે તેમાં ચોંટાડતા જઈએ. તો વારાફરતી બધા જ ટુકડા આ રીતે ચોંટાડી દીધા છે અને અહીં પણ મેં નાના ટુકડા કરી અને ચોંટાડી દીધા છે. આટલો પાર્ટ આ રીતે આપણે કવર કરવાનો છે. ત્યાર પછી બીજી એક પ્લાસ્ટિકની નાની બોટલ લઈશું અને તેનો અપરનો ભાગ આ રીતે આટલો કટ કરી લઈએ. અને હવે આ બોટલમાં આ ઢાંકણ પર ગ્લુ ગનથી ગ્લુ લગાડી અને આ જે બીજી બોટલનો ભાગ કટ કર્યો છે તેને આ રીતે ચોંટાડી દઈએ. જો કંઈક આ રીતે રેડી કરવાનું છે. હવે આ ઢાંકણવાળા ભાગ પર આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાડી અને અહીં મેં ન્યૂઝપેપરને વાળી અને આ રીતે પટ્ટી બનાવી છે. એ પટ્ટીને વારાફરતી આ રીતે તેમાં વીંટતા જઈએ અને આ બોટલનો ભાગ કવર કરી લઈએ. ન્યૂઝપેપરને આ રીતે તેમાં ચોંટાડવાનું છે. અને ત્યાર પછી એક બાઉલમાં મેં અહીં થોડા ટીશ્યુ પેપર લીધેલા છે અને તે ટીશ્યુ પેપરને આ રીતે તોડી અને એકદમ ઝીણો ભૂકો કરી નાખવાનો છે. જો તમારા પાસે ટીશ્યુ પેપર ન હોય તો તમે છાપાના ટુકડા પણ લઈ શકો છો. ન્યૂઝપેપર હોય તે પણ લઈ શકાય. તેને પણ આ રીતે એકદમ ઝીણા ટુકડા કરી નાખવાના છે અને ત્યાર પછી તેમાં થોડું વ્હાઇટ ગ્લુ અને થોડું પાણી મિક્સ કરી અને એક પેસ્ટ બનાવવાની છે. આમાં મેં થોડું વ્હાઇટ ગ્લુ અને થોડું પાણી મિક્સ કર્યું છે. હવે આ થર્મોકોલમાં જ્યાં જ્યાં જગ્યા દેખાય છે ત્યાં આપણે આ ટીશ્યુ પેપરના મિશ્રણને લગાડી દઈએ. એ જગ્યાને આપણે પૂરી દેવાની છે. અહીં આપણે ટીશ્યુ પેપરના બદલે છાપુનો પણ ઉપયોગ કરી શકાય છે. આ રીતે આપણે ફિલઅપ કરી લેવાનું છે. આટલું તૈયાર કર્યા પછી ફરી એ જ બાઉલમાં આપણે થોડી વ્હાઇટ પુટ્ટી લઈએ. તમે અહીં વ્હાઇટ સિમેન્ટ પણ લઈ શકો છો. ત્યાર પછી તેમાં થોડું પાણી મિક્સ કરી અને એક ઘટ એવું પેસ્ટ રેડી કરીએ, ગોળ મિશ્રણ રેડી કરીએ. અહીં આ ગોળને આપણે વધારે પાતળું પણ નહીં બનાવીએ અને વધારે ઘટ પણ નહીં રાખીએ. એ રીતે તેને મિક્સ કરવાનું છે. મિશ્રણને કંઈક આ રીતે તૈયાર કર્યા પછી હવે તે મિશ્રણનું આના પર એક લેયર લગાડી દઈએ અને આ થર્મોકોલ અને ન્યૂઝપેપર વાળો જે ભાગ છે તેને આનાથી કવર કરી લઈએ. મિશ્રણને તમે હાથેથી પણ લગાવી શકો છો. આ રીતે હાથેથી પણ લગાવી લઈએ અને આખી જ બોટલને તેનાથી કવર કરી લઈએ. ત્યાર પછી આ રીતે થોડા પાણીવાળો હાથ કરી અને તેને આપણે લીસું બનાવી લઈએ. જેટલો લીસો આકાર આપી શકાય એ રીતે આપણે તેને એકદમ લીસું બનાવી લેવાનું છે.
તેને 1 કલાક માટે સુકાવા રાખી દઈએ। 1 કલાક પછી સરસ સુકાઈ ગયું છે અને ત્યાર પછી માર્કર વડે આ રીતે દોરી લઈએ। તમે અહીં કોઈ પણ ડિઝાઇન દોરી શકો છો અથવા આ રીતે સિમ્પલ ડિઝાઇન પણ દોરી શકાય। ત્યાર પછી ફરીથી અહીં આપણે વ્હાઇટ ગ્લુ લઈશું અથવા તો ફેબ્રિક ગ્લુ આવતું હોય તે પણ લઈ શકાય અને જેટલામાં આપણે દોર્યું છે ત્યાં એ ગ્લુ લગાડીએ અને તેને સરસ રીતે ફેલાવી દઈએ। અને ત્યાર પછી અહીં મેં રેતી લીધેલી છે। હવે જેટલામાં આપણે આ ગુંદર લગાવ્યું છે, ગ્લુ લગાવ્યું છે, તેના પર આ રીતે રેતીને છાંટી દઈએ। અહીં આપણે વધારે જ રેતી તેના પર છાંટીશું એટલે સરસ રીતે તેમાં રેતી ચોંટી જાય અને એક્સ્ટ્રા જે હશે તે ખરી જશે। અહીં તમે રેતીના બદલે ઝીણી કાકરી હોય તે પણ લઈ શકો છો। કાકરી પણ ચોંટાડી શકાય, રેતી પણ ચાલે। હવે એ જ રીતે બીજી બાજુ પણ આ રીતે આપણે જ્યાં ડિઝાઇન દોરી છે ત્યાં આપણે ફરીથી વ્હાઇટ ગ્લુ લગાડી દઈએ અને તેના પર રેતી ચોંટાડી દઈએ। ત્યાર પછી આ ફ્લાવર પોટને આ રીતે સવડો કરતા તેમાંથી જે પણ એક્સ્ટ્રા રેતી હશે તે ખરી જશે અને બાકીની રેતી તેમાં સરસ રીતે ચોંટી જશે। અને હવે તેને થોડીવાર સુકાવા દઈએ। થોડીવાર સુકાઈ જાય ત્યાર પછી અહીં મેં સ્પ્રે કલરનો ઉપયોગ કર્યો છે અને આ આખા જ ફ્લાવર પોટમાં સ્પ્રે કલરથી સ્પ્રે કરી લઈએ। અહીં તમે એક્રિલિક કલરનો પણ ઉપયોગ કરી શકો છો। કલર કરી પણ શકાય, રંગી શકાય અને આ રીતે જો આપણે સ્પ્રે કલર લઈએ તો ફટાફટ કલર થઈ જાય। જો તમે આવા સ્પ્રે કલર ખરીદવા માંગતા હોય તો વિડીયો પર મેં તેને ટેગ કરેલા છે, ત્યાં જઈ તમે તે સ્પ્રે કલરને ખરીદી પણ શકો છો અને એક્રિલિક કલર ખરીદવા માંગતા હોય તો તે પણ મળી જશે। એ સિવાય તમે તેને પોસ્ટર કલરથી અલગ અલગ કલરમાં પણ રંગી શકો છો તો પણ ખૂબ સરસ લાગશે। ત્રણે ચોઈસથી તમે કલર કરી શકો। એક્રિલિક કલર કરી શકો, આ રીતે સ્પ્રે કલર કરી શકો અથવા તો પોસ્ટર કલરથી પણ તેને અલગ અલગ કલરમાં કન્વર્ટ કરી શકો। થોડીવાર માટે સુકાવા રાખી દીધું હતું। સુકાઈ જાય ત્યાર પછી અહીં ફરીથી ગ્લુગનથી ગ્લુ લગાવી અને મારા પાસે એક ડાયમંડની પટ્ટી પડી હતી તે ડેકોરેટ કરવા માટે મેં આમાં લગાડી છે। તમે અહીં કોઈ પણ ડેકોરેટિવ વસ્તુનો ઉપયોગ કરી શકો છો। આ રીતે આપણે સિમ્પલ ડેકોરેટ કરીએ તો ખૂબ સરસ લાગે। અને એ જ રીતે અહીં આપણે ગોળ ટપકીવાળી પટ્ટી જે છે તેને લગાડી લઈએ આખા જમાં ફરતે જ। તો અહીં રેડી છે ખૂબ જ સરસ અને યુનિક એવું પ્લાસ્ટિકની બોટલમાંથી જ બનાવેલું ફ્લાવર વાઝ। જોઈને કોઈ પણ ન કહી શકે કે આ પ્લાસ્ટિકની બોટલ, ન્યૂઝપેપર અથવા રેતીનો ઉપયોગ કરીને બનાવ્યું હશે। ખૂબ જ સરસ અને ખૂબ જ યુનિક લાગી રહ્યું છે। જોયું ને મિત્રો, કેટલી સહેલાઈથી ઘરમાં જ પડેલી અમુક વસ્તુઓમાંથી સરસ મજાનું ફ્લાવર વાઝ બનાવીને રેડી કર્યું છે। જોતા કોઈ પણ ન કહી શકે કે પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવ્યું હશે। ખૂબ જ સરસ લાગી રહ્યું છે। આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।